અલ્યા બે હાથે મજૂરી કરું છું મારા ભાઈ, શું કરું કે? અલ્યા કનાવો લે પણ ઘણા ઓલે કરું, મારા પેટ માટે હું કરું છું. વાત સાચી. કેટલા વાગ્યા ખબર છે તને? વાગવામાં તો વાદળમાં કોઈ ખબર નહીં પડતી, પણ લગભગ વાગ્યા છે 11:30 જેવું કે એટલા વાગ્યા છે. અલ્યા 3:30 થયા. અલ્યા તમને ખાવાની ખબર નહીં પડતી. હવે 3:30 થયા હોય કે ગમે જેટલા થયા હોય, મારા આટલું ખોરવું તું તો મજૂરી થી જ મતલબ હોય મારતો. પણ કના ઓલે ભેગું કરો છો, પાછળ કોઈ ખાવા પીવા વાળું સલે તમાર? એટલે દેવાભાઈ વાપડો, ખાવા પીવા વાળું મારે ખાવા જોવે છે, અને મારા જાણા મોટા ખર્ચા હોય ના હોય નહીં. તારા હું જાણા મોટા ખર્ચા છે રે? એટલે ચોક જવું હોય આબવું હોય તો મારે તો કના પાણ આ પોત પછી જોતા હોય તો મારે કના પાણ માગવા? અલ્યા પણ મારે તેમ કેવું છે કે આટલી બધી જમીન છે ને તારા તો કોઈ ખાવા પીવા વાળું કોઈ પાછળ છે નહીં. છોકરો બોકરો તારા છે નહીં, તો હું તો એમ કહું છું આ વેચી અને ઘેર બેઠા બેઠા ડોસીને ડોખો એટલે તોય નહીં નેઠ. દેવાભાઈ તમે સલાહ મને આલો છો કે તું મજૂરી છોડી દે ને અત્યારે સીમ કે બેઠા બેઠા ખા, પણ કદાચ છે આ જમીન મારા હોય મારા પહાડ તો પાછળથી મારા પગ જે દાડા પગ ભાગ એ દાડા મને કોણ ખવડાવે? એ તો હું કહું છું. એટલા માટે અત્યારે હું હાલ મજૂરી કરું છું ને આ જમીન ખરા ને હઈ રહ્યો છું, અને પાછળ મારો ભાઈ ખરો ને આ જમીન ખરા ને આ મારો ભાઈ વાવન તો મને ખરા ને ટાઈમે રોટલો ખવડાવે. અલ્યા ભાઈની આશા લઈને ના બેહી રવાય. અલ્યા ભાઈ ના ખવડાવતી નો છોકરો તું ખવડાવશી કે મને? અલ્યા ઓગળિયાથી નખ વેગળા એ વેગળા, પારકી આશા લઈને ફરે નહીં. ના કરતા મેં કીધું ને તો વેચી અને તું તાર બેઠા બેઠા ખા શાંતિથી. તારે શું મજૂરી કરવાની આવે છે? પોતાના છોકરા પોતાના નહીં થયા તો તું પારકા તો શેરી જ ના થશી પોતાના. જો દેવાભાઈ હાલ તો ખરા ને મારા ભાઈનો છોકરો એ મી પોતાનો માન્યો છે, અને સમય આવે તો કુદરત મારા હોમું જોશે. અલ્યા કુદરત હું જોવા આ જોતો નહીં, આ દોડું આવી ગયું 60 વર્ષ તારે અને હજી તું આશા લઈને બેહી રહ્યો છે. એટલે આશા તો મારા ભગવાન ઉપર મોટી છે, અને સમય આયે ખરા ને સમય આયે મારી આશા ભગવાન પૂરી કરશે. અલ્યા સોના મોના માળા ફેરવો, અમુ માળા ફેરવવાના દાડા છે. અલ્યા સમય આયે માળા ફેરવશું, પણ ખરા જે ભગવાન ઉપર આશા રાખે છે ને એની આશા કુદરત જરૂર પૂરી કરે છે. આશા રખાય પણ એનો સમય હોય લે. તારામાં દાઢું દોડું થઈ ગયું બુડા, અને હજી ઉપર વાળાને આશા થઈ રહ્યો છે. આ રડો હવે તમારા ખરા સમય છે તમે મેણો મારો, જે કહેવું હોય કયો, પણ ભગવાનને શી ખબર પેલા કર્મોમાં મેં હું પાપ એવો કર્યો છું તે મારા શેર માટીની ખોટ રહી, અને આજે મને લોકો મેણો મારી રહ્યા છે. હે ભગવાન હવે તો મારા હોમો જો, આ લોકો મેણો મારે છે મને નહીં ખમાતું મારા નાથ. રમણભાઈ, ઓ રમણભાઈ. બોલો કરશનભાઈ, આવી ગયા હેડો કે પછી પૂછ ચાલુ, મારે પછી નવરાય નહીં. ઉતાવળ કરશો નહીં તો બાપા ટાઈમે ઉતાવળ ના કરાય, હું બિયારણ લેતો ઘરમાંથી. આવો જો ફટોફટ. અરે આવીએ ભાઈ આવીએ, ઉતાવળ કરો કયો. લે હેડો કે પછી નકે હું તો જાઉં છું. જો કરશનભાઈ, આજે આ બિયારણ મકઈ લાવ્યો છું. 4 પડે મકઈ બાપાની ચાલી રહે ને, શા પાડ્યો? અને બીજો તો મગ પૂંખવાના અડદ પૂંખવાના. એવું છે? ઓહો ચાલી રહે. અડદ લીધા કે? ઓ લીધા લીધા થેલી તો બધું. હાલો પકડો હવે. મારા તો વાવણી ટાઈમે કુદાળ ઉતાવળ કરાય નહીં, શાંતિ શાંતિ કરીએ ને એ સારું થાય.
પણ મારા કોમ પાણી મેલીને એનું હું વાત હાસી તો પણ આ બી ઉતાર ના કરે તમારી યાર. વાવણી કરવા આલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા આલ્યા. રમણભાઈ હા. ઓળખો કે? ત્યાં. પેલી જ્યાં સોળા આવે છે, એના શકન જોઈએ ને તો આપણી વાવણી છે ને નકોમી જાય. પાછો હું તો નહીં જોઉં પણ તું ના જોતો ઈ કોમ પાછો. ઓહો. શું કીધું? કશે બોલ, એને જતો રહેવા દે, આપણે જઈએ છીએ. તું છે જ નહીં. અલે રમણભાઈ લે બીડી પીવી હોય. અલે નહીં બી જાણી યાર તું અહીંથી બીડી પીવા વાળો પાવાળો થઈ ગયો છે. આ મને જોઈ છે ફરી જા રમણભાઈ. તને જોઈને તો આખું કોમ ફરી જાય છે યાર. અમે એકલા નહીં ફરી ગયા. અલે પણ ચમો અવળું ટાકો છો જે. જો તને જોઈને છે ફરી જાય તું હોય જોશી તારા છોકરો નહીં અને અમે જે વાવણી કરવા એ તો વજ્યાને મોટું ના જોવાય મારે અમારું સારું ના થાય. અમારા એટલે તમે વાપવા જો છો હું હજુ તો હોમો મળીએ જ પ્રોબ્લેમ થયો તમને. એટલે તારું મોટું જોઈને અમે અમારું વાવણી સારી થતી નહીં, ચકને સારા થતા નહીં લે. ઉગા જા. હવે ભગવાન મને ઉપર વાળા નહીં આલ્યા પરજા તો પછી એમાં મારો શું હોક એ યાર. તમારા કર્મોના. અને રહી બીજી વાત આ રસ્તો છે હું ત્યાં મારા રસ્તા આવશે મારે મેં તમારા ઉપર ભાવ પાડ્યો એટલે બીડી પાવાની વાત કરી મી. જો તારે બીડી પાવાની નહીં અમારે અમે જતા હોય એટલે બોલવાનું નહીં. અને હું તને સારી સલાહ આલું, સારી સલાહ આલું. હું હારી સલાહ કયો. અત્યારે આપણો ગમો વરસાદ સારો થયો છે, વાવણી ટાઈમ છે એટલે તારે મહેરબાની કરીને ઘરમાં બહાર નીકળવાનું નહીં. હા તારા કોઈ શકન લેતું નહીં લે. વાત હાચી છે રમણભાઈ પણ મારે કોમ હોય એટલે મારે તો શોખ જવું પડે કે. તે બીજો રસ્તો નહીં. તારા ગોમની વાવણી પતે ને એટલે બહાર નીકળવાનું, હાલ નીકળતો નહીં. તારા શકન લે, તારા ઓજના શકન કુલ લે. હવે તમે કહેવાય ખરું મને ખરા ભગવાન શેર માટેની ખોટ આલી છે ને મારા મેણો ભળવાના દાડા છે. ભગવાન મારા શું કરવું? રમણભાઈ બોલો. હું પૂછ્યાલો તો ખરો હા. પણ ઉગા કે ના ઉગા એની હું ગેરંટી નહીં લેતો. કેમ ના કોઈ પૂંછેલો ના કોઈ બને ના બને જ નહીં ને. પણ આ જોઈ ના તમે ઓવા આપણો શાખોળો તારે ઓ જો આમાં મળે છે એમ ક્યાં કહો તાણી શકન થતા નહીં. એક જ કહું છું તારે. તો મારે બિયારણ બગાડવું નહીં. આપણે ઘેર જઈએ અને કાલ વાવશું. હા. આવવાનો શાકડો એને તો મરી જતો નહીં. હા. તો લોકોનું જીવન તો સારું થાય કે ના થાય? હારેડો કે ઓજો છોકરો વગરનો. હા ગાળું બાળું ગલ્લો ગાળો છે. હવે ગામમાં આગળ નહીં જવું ઓછી જ બીડીઓ લઈને પાછો વળી જાઉં. ગલ્લો ખોલ્યા બરોબર આવો જો વળી શીખર શોટી આવે છે. કાળુબા ઓ કાળુબા લે હું છે લે આ બીડી આલો ને. લે કઈ ચાલ તું આ ગલ્લો ખોલ્યા બરોબર તું શીખર તારું શું શું જોવું છે તારે? મારા ગલ્લાનો વકરો જ થતો નહીં કશું. તે અરે, તું શીખર શોટી તારા વહેલા વહેલા હેડ્યો આવું છે. કાળુબા ગલ્લો લઈને બેઠા છે હું તો બીડીઓ લેવા આવ્યો. એટલે પણ તારા જેવા માટે નહીં મેં ગલ્લો બનાવ્યો. તારે એમ કેમ બોલો? તને થોડી શરમ આવી જો મારે ગલ્લો ખોલ્યા બરોબર તું જ આવું છે એટલે મારે કરવું હું. કાળુબા મને તો શું ખબર કે હું ગલ્લો ખુલ્યો હાલ તમારો ખોલ્યો છે. આનો આભાર જગોળા આ તું કરો ને જે દાડા પહેલો આવું છે ને એ દાડા તો મારા ગલ્લામાં વકરો જ થતો નહીં એટલે તારા કરે ને આ તારા માટે ગલ્લો નહીં બનાવ્યો ભાઈ હું તને તારા ઘરે ને ગામમાં ઘણી દુકાનો છે તારે લઈ લેવાનું અને તારે વહેલા વહેલા નહીં આપવાનું. કાળુબા હું ગોમમાં બીડીઓ લેવા જતો હતો પણ ગોમમાં જે હું બીડી પીવું છું ને એ સિવાય ગલ્લો નહીં મળતી એટલે તમારી મળે સારો. પણ આ તારે તું પીવું છે એ બીડી મારા ગલ્લા જ મળે છે. ઓહો ગોમમાં સિવાય મળતી નહીં. અને એક રહી વાત બીજી બરાબર તારા કરે ને તારા વહેલા વહેલા કરી તારા કરે ને મારા ગલ્લા તારા આપવાનું નહીં. કેમ કે તું શું ખરો ને ઓજ્યો એટલે ઓજાનો કરે હું ઊંધું જોઉં છું ને એ દાડા મારા ગલ્લાનો કોઈ વકરો જ થતો નહીં અને તું તારા વહેલો વહેલો તૂટી પડે છે. પણ હવે કુદરતે મને શેર માટીની ખોટ આલી છે તેમાં તો મારો શું હક કાળુબા? એ તો પણ તમારા પણ હોય તો કુદરત જોવો હું શેમ પણ તમે હેડે છે તે લોકોનું
હમું છો કુદરત જોવો. મારા જીવનમાં મેં કોઈને ખોજ્યું નહીં. લોકો મને મેણો મારે પણ હું કોઈ દાડો કોઈને ઊંચા અવાજે બોલતો નહીં. અને આ પૈસા લેવાનું હોભળો તો તું આભાર, હું તને એક બીડી પી દઉં છું અને ગોમમાંથી કોકના ગલ્લા જ લઈ આય, તારા પૈસા મારા ગલ્લામાં પડે ને તો ભલે આખો દાડો હમુડો ફેલ થાય મારતો. આ લેવા 50 રૂપિયા મને વિડીયો હાલો કે જો છે ગોળા, મારા તને ધક્કો ના મેળવો પડે એના પહેલા તું હજી નીકળવાનું કરું છું. અને આ તારા પૈસા તારા હાથે ઉઠાઈ જાય. નહીં હાલો બીડી તે ના, તને બીડી નહીં મળે કે કશું નહીં મળે. અને તારે મહેરબાની કરીને અત્યારે વહેલા મારા ગલ્લે તારા આપવાનું નહીં. હા તે કોઈ વાંધો નહીં. ધક્કો મેળવાની જરૂર નહીં. હું આજ ચેરી તારા ગલ્લો નહીં આવું. હા તે તું જતો રહેજે અને મારા ઉપરથી કરે ને અને ગંગાજળ ફોટ ઉપર છે આટલામાં સતી આ તારો વહેલો નીકળી ગયો. એ ભગવાન, ગલ્લો મને કોઈ વસ્તુ આલવા તૈયાર નહીં. આ સેવા દાડાથી મારા લાવી દીધા છે. મારા ઘરમાં જે નીકળવાના લોકો ના પાડે છે. મને કોઈ ગલ્લા પહેવા નહીં દીધું. હવે મારે ચો જવું. હે ભગવાન, એવો તો મેં હું કરમ કર્યો છે કે લોકો મારા શકન લેવા માંગતા નહીં. શકન તો શકન, પણ ગામમાં કોઈને મને બીડી હરખું ના આલ્યું. આ બીડી હરખું શાણે ના આલ્યું ભગવાન. તી મારા ઈ શેર માટીની ખોટ મેલી એટલે કે અરે રે કેવો ગોળ કર્યું ગાઈ ગયો છે. निरंजन बापजी अलख निरंजन. बच्चे कोई दिखाई नहीं दे रहा घर में, कोई है कि नहीं? बापजी घणो ना घणो आ घરમાં હું એકલો જ છું. चल पानी वानी पीला. બેહો પેર હું લેતા આવું. बच्चे कुछ परेशानी है क्या? બાપજી મારા ઉપર તો પરેશાની ખરા ને કુદરતની ઘણી બધી છે ને પોટલો તૂટી પડ્યો છે મારા ઉપર. मैं महादेव का भक्त हूँ. જી બાપજી. तेरी क्या परेशानी है? मैं तू मुझे हाथ दिखा. घोर अनाथ हर हर शंभू. बच्चे तेरे हाथ की रेखा है कह रही है कि तेरे नसीब में संतान सुख लिखा ही नहीं है. બાપજી એનો કોઈ ઉપાય? इसका कोई उपाय है ही नहीं. તો બાપજી मैंने जो बोला वही सही है. કોક તો ઉપાય બતાવો બાપજી. मैं जो बोलता हूँ वो समझो पत्थर की लकीर है. તો બાપજી એનો બીજો કોઈ ઉપાય નહીં? इसका कोई उपाय ही नहीं है. इसमें कोई लेख में मेख मार ही नहीं सकता. अलख निरंजन, अलख निरंजन.
હે ભગવાન હવે હું તારા છું મારા મરવા સિવાય કોઈ લાભ નહીં. મારા મરવા સિવાય મારા હવે કોઈ રસ્તો નહીં. મારું જીજે તું હા